સત્યના માટે એક ન્યાય જોઈએ છે કે એક દીકરીઓ માટે આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. બીજા નંબરમાં અંધશ્રદ્ધાઓ થઈ રહી છે. જ્યારે સમાજના માણસોને ભોળવીને કેટલી બહેનોના ઘરેણાં દાગીનાઓ બધું જતું રહ્યું છે. કેટલા માણસોની જમીનો ગિરફ્તાર થઈ ગઈ છે. કેટલાય માણસોને રોડ ઉપર કરી દીધા છે. જેમના મકાન હતા એમની ઉપર તેઓએ પણ રકમ ઉપાડી લીધી છે, લોન કરીને ઉપાડી અને બાપુને પૈસા આપેલા છે. અત્યારે બાપુ એ લોકોને કોઈને જવાબ આપતા નથી અને ઉપરાંત ગામનાઓને કહે છે કે તમારે તો લાલચ હતી કે એટલા રૂપિયાનું વ્યાજ આવશે એટલે તમે આપેલા છે. આજે આખા ગામની અંદર આજુબાજુના ગામડામાં બાપુએ ઝઘડા બધાની સાથે કરેલા છે. કોઈ બાકી જ નથી રહ્યું કે બાજુમાંથી એક સાકરપરાના દાદા આવ્યા તેણે કીધું હતું કે હરિયન તારે ઢોંગ થતી બંધ કરી દે. તે સુથારના બાપા હતા. તેને બાપુએ પહેલાં બોલાવવા મોકલ્યા સાકરપરાથી અને પછી વાક્ય આવ્યા તો બાપુએ તેમને ત્રિશુલીને મારવા દોડ્યા હતા. આવા તો કેટલાય કૃત્યો કરેલા છે અને આવું તો મેં બધાનું મારા ગુરુભાઈનું બધાનું સાંભળેલું છું. જાજુ કહેતી નથી પણ એટલામાં મારું વાક્ય પૂર્ણ કરું છું અને હું આજે બાપુ પ્રત્યે ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ છું અને જે આજે મને ન્યાય મળશે મારે કોર્ટમાં જોઈએ છીએ. તેમજ હું સ્વસ્થ રીતે તંદુરસ્ત રીતે હું એક ફરિયાદ કરવા માગું છું અને મને ન્યાય મળે એવી વિનંતી કરવા માગું છું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.